નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિલસનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંડાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મબ્રહ્મચારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 28મો કળશ કર્યો છે. હવે આજે 29મો કળશ લઈએ છીએ. મુનિવર 29મા કળશમાં અહીંયા કહે છે, નાનાનું નરાદિનાથ વિભાવાના કર્ણ્ય ચાલુક્ય ચ ત્વમ ક્લિશ્નાસી ઉદ્ધાત્ર કિમ જડમતે પુણ્યાર્ધિતાસ્તેનમ તચ્છત્કી જનન નાથ પાદ કમલ ગાંધા રચ જનાયામ્યમ ભક્તિસ્તે યદિ વિદ્યતે બહુવિધા ભોગાઃ સ્યુરેતે ત્વયિ. 29મા કળશના અર્થમાં કહે છે કે નરાધિપતિઓના, નરાધિપતિ એટલે નરના અધિપતિ એટલે રાજા, રાજા ચક્રવર્તી જે હોય તે નરાધિપતિઓના અનેકવિધ મહાવૈભવોને સાંભળીને તથા દેખીને હે જળમતી, તું અહીં ફોગટ ક્લેશ કેમ પામે છે? રાજા વગેરેના એમના આ બાહ્ય વૈભવોને દેખીને સાંભળીને તું કેમ ક્લેશ કરે છે? તું ક્લેશ કેમ પામે છે? તે વૈભવો ખરેખર પુણ્યથી પ્રાપ્ત થાય છે. એ રાજાએ વર્તમાનમાં કાંઈ કર્યું છે માટે એમને એ વૈભવ પ્રાપ્ત થયા છે એમ નથી. એ તો એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જ્યારે વૈભવ પ્રાપ્ત થાય છે ત્યારે કોઈક પ્રકારે એવી પ્રવૃત્તિ હોય છે, પણ એ બધું પ્રાપ્ત તો પુણ્યના ઉદયને કારણે હોય છે. એટલે તું એવો ક્લેશ નહીં કર એમ કહેવાનો આશય છે. અને ક્લેશ કરે છે માટે એને જડમતી કહ્યું. મતિ તો છે, બુદ્ધિ તો છે, પણ જડમતી એટલે જડ બુદ્ધિ, સાચી બુદ્ધિ નહીં, વિવેક પૂર્વકની બુદ્ધિ નથી, એને જડમતી કહેવાય. જેને સાચા ખોટાનો વિવેક ન હોય એ જડમતી. તો મુનિરાજ કહે છે કે આ રાજાઓ વગેરેના અનેક પ્રકારના વૈભવોને દેખીને, એના વિશે વાતો સાંભળીને હે જડમતી, તું અહીં ફોગટ ક્લેશ કેમ પામે છે? દુઃખી કેમ થાય છે? તું આસક્તિ અને આર્ત ધ્યાનમાં કેમ બળી રહ્યો છો? તે વૈભવો ખરેખર પુણ્યથી પ્રાપ્ત થાય છે. અને તે પુણ્યની વાત કરતા કહે છે કે તે એટલે પુણ્ય ઉપાર્જનની શક્તિ જીનનાથના પાદ પદ્મ યુગલની પૂજામાં છે. જીનેશ્વર ભગવાનના ચરણ કમળની પૂજામાં આવા
પુણ્ય ઉપાર્જનની શક્તિ છે. જો તને એ જીન પાદ પદ્મની ભક્તિ હોય, જો તને એવા જીનેશ્વર ભગવાનની ભક્તિ હોય, તો તે બહુવિધ ભોગો તને આપોઆપ પ્રાપ્ત થશે. આનો વિસ્તાર ગુરુદેવ પાસેથી આપણે સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પારા નંબર 274, શ્લોક 29, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. શું કહે છે કે હે જીવ, દુનિયાની આ બધી અનુકૂળતા અને સાહેબી વૈભવની આ વાત સાંભળીને અથવા એને દેખીને જો તને એમ થયા કરે છે કે આ મને હોય તો ઠીક, આ મને પ્રાપ્ત થાય તો ઠીક, જો એમ તને થયા કરે છે તો તું જડમતી છો, તો તું મૂર્ખ છો. આ રાજાઓ અને એમનો બહારમાં જે વૈભવ છે એ તો પૂતગળ છે, જળ છે, એ તો માટી છે, ધૂળ છે. છતાં એવા વૈભવોને સાંભળીને કે દેખીને તું એની અભિલાષા કરે છે, ઈચ્છા કરે છે, એમાં આકર્ષાય છે, એની રુચિ કરે છે, એને પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારે પ્રયત્નો કરે છે. અને એમ કરતા તું તને પોતાને ભૂલી જાય છે, તો એવો તું જડમતી છો. મતી તો ખરો, બુદ્ધિશાળી તો છો, તો તારી બુદ્ધિ ક્યાં ચાલી રહી છે? ઊંધા માર્ગે ચાલી રહી છે. વર્તમાનમાં આવું જ જોવા મળે છે. બીજે બધે બુદ્ધિ ખૂબ ચાલે છે. વેપાર ધંધામાં એટલી બુદ્ધિ ચાલે છે, બહારના ભણતરમાં, અને પછી એવા બહારના ભણતરને કારણે પોતાને બધે માન મળે, પોતાનું જે અભિમાન છે એ ઉત્તરોત્તર વધતું રહે, એવી બધી બુદ્ધિ તો ખૂબ ચાલે છે. પણ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ તરફ એની બુદ્ધિ ચાલતી નથી. એટલે એવા બુદ્ધિવાળાને જડ બુદ્ધિ કયા છે, જડમતી કયા. કેમ કે એ સાચા ખોટાનો વિચાર કરતા નથી. શું ખરેખર એ કરી શકે છે, શું એમનું સામર્થ્ય છે, એનો એ વિચાર નથી કરતા. એટલે એમને જડ બુદ્ધિ કયા છે. અહીંયા કહે છે કે એવા વૈભવને દેખીને તું એની ઈચ્છા કરીને શું કરી રહ્યો છે? તું જડમતી છો. કેમ કે એનાથી તો ફોગટ ક્લેશ જ થાય છે, માત્ર ક્લેશ જ થાય છે, અશાંતિ જ થાય છે, દુઃખ જ થાય છે, દ્વેષ થાય છે, આર્ત ધ્યાન થાય છે, ચિંતા થાય છે. અશાંતિ સિવાય બીજું કાંઈ એમાંથી મળતું નથી. પોતાની સહજ શાંતિ, પોતાના સહજ આનંદ, પોતાના સહજ સુખની પ્રાપ્તિ એના દ્વારા કંઈ થતી નથી. એવી ઈચ્છા, એવી અભિલાષામાં જીવ માત્ર ક્લેશ જ કરે છે. આવો વૈભવ મને હો એવા વાંછાના વિકાર ભાવથી તું ફોગટ દુઃખી થાય છે. જગતની અનુકૂળતાની સામગ્રી મને હો, જગતમાં જેટલા પ્રકારે અનુકૂળતાઓ છે એ બધી અનુકૂળતાઓ મને પ્રાપ્ત થાય, એવી સામગ્રી મને પ્રાપ્ત થાય. હું બહારમાં પ્રસિદ્ધિ પામું, દુનિયા મને ઓળખે, દુનિયા મારી વાતને માને, દુનિયામાં હું મોટો કહેવડાવું, એવી બધી ઈચ્છા કરીને હે જડમતી તું નકામો દુઃખી થાય છે, તું ફોગટ દુઃખી થાય છે. તે વૈભવો ખરેખર પુણ્યથી પ્રાપ્ત થાય છે. એમ ઈચ્છા કરીને પ્રયત્ન કરવાથી એ કંઈ પ્રાપ્ત થાય છે એમ નથી.
જો કદાચ પુણ્યનો ઉદય હોય તો એ પ્રાપ્ત થવાના છે અને પ્રાપ્ત થાય છે, તો તું એમ માને છે કે તારા એ પ્રયત્નથી પ્રાપ્ત થયા. વાસ્તવમાં એ તો પુણ્યના ઉદય છે, એટલે એ સંયોગી પદાર્થો, એવી અનુકૂળતાઓ બધું પ્રાપ્ત થાય છે. પણ પુણ્યનો ઉદય જ્યાં સુધી છે ત્યાં સુધી જ એ બધું રહે છે. ઉદયને સ્થિતિબંધ છે. કોઈ પણ કર્મ છે એને સ્થિતિબંધ છે. જેટલી સ્થિતિ છે તેટલો સમય એ બધું છે. એનો સ્થિતિબંધ પૂરો થઈ જતા એ બધું ચાલ્યું જાય છે. કર્મના ઉદય આવે છે, એવા કર્મના વિપાકને કારણે સામગ્રી વગેરે પ્રાપ્ત થવાના સંયોગો જીવનમાં આવે, પણ એ સ્થિતિબંધ પૂરો થતા બધું ચાલ્યું જાય છે. સંયોગ થયો છે તો પછી વિયોગ થાય જ છે. અને આ વાતને તું સમજતો નથી અને માત્ર એવી સામગ્રી પ્રાપ્ત કરવામાં લાગ્યો છો, તો તું જડ બુદ્ધિ છો, જડમતી છો, મૂર્ખ છો, એમ ગુરુદેવે અહીંયા સમજાવ્યું છે. શું કહે છે? ફરીથી આગળ વાત કરે છે કે એ બાહ્ય વૈભવો તું ઈચ્છા કરે તેથી પ્રાપ્ત થાય એમ તો છે નહીં. એ તો ખરેખર પુણ્યથી પ્રાપ્ત થાય છે. તો પુણ્યભાવ, શુભભાવ તો કરવો જોઈએ ને, એમ વાત નથી. આપણે શુભભાવ કરવો જોઈએ, કેમ કે તેનાથી આપણને અનુકૂળ સામગ્રીની પ્રાપ્તિ થશે. લોકો આપણને માનશે અને લોકોમાં આપણી ગણતરી થશે. એવી માન્યતા જ્ઞાનીની હોય નહીં, એવી માન્યતા તો અજ્ઞાનીની હોય. કેમ કે એ ટકતું નથી. શુભભાવ એક સરખો રહેતો નથી. અને શુભભાવને કારણે જે બંધ પડે એ બંધને પણ સ્થિતિબંધ તો છે ને. પુણ્યના બંધ પડે, પણ એ પુણ્યનો બંધ ક્યાં સુધી રહેશે? એની સ્થિતિ પૂરી થતા એ ચાલ્યું જશે. એટલે એવા પુણ્યને કારણે સામગ્રી મળે એવી ઈચ્છા કરવી, એવી માન્યતા અજ્ઞાનીની હોય. એવી ગણતરી અજ્ઞાની કરે, જ્ઞાની એવી ગણતરી કરતા નથી. શુભભાવ કરવો જોઈએ, કેમ કે તેનાથી આપણને અનુકૂળ સામગ્રીની પ્રાપ્તિ થશે અને લોકોમાં આપણું માન વધશે, લોકોમાં આપણી પ્રતિષ્ઠા વધશે. તો આવી માન્યતા તો અજ્ઞાનીની છે. અહીં તો કહે છે કે એ તો પૂર્વના પુણ્ય હોય તો બાહ્ય વૈભવો પ્રાપ્ત થાય છે અને થયા છે. કઈ તારી ઈચ્છાથી તે પ્રાપ્ત થાય છે એમ નથી. પૂર્વે એવા પુણ્યના ઉદયો, એવા શુભભાવ થયા અને કારણે પુણ્યનો બંધ પડ્યો, એટલે એવા પુણ્યના ઉદયો અત્યારે જયારે કર્મ ઉદયમાં આવ્યું છે તો વર્તે છે. એટલે કોઈને એમ થાય કે જો પૂર્વે કરેલા પુણ્યનું ફળ અત્યારે વર્તમાનમાં મળતું હોય તો વર્તમાનમાં પણ આપણે જો પુણ્ય કરીએ તો ભવિષ્યમાં પણ આપણને એવા ફળ મળે. પણ આ માન્યતા અજ્ઞાનીની છે. કેમ કે એ ફળ મળે છે છતાં એ ફળ ક્યાં ટકીને રહે છે? એ સામગ્રી આત્માને સુખ તો આપતી નથી. સામગ્રી પોતાની સમીપમાં છે તો સામગ્રી પ્રત્યેનો એનો રાગ છે. આ સામગ્રી જે પ્રાપ્ત થઈ એ મારી છે, એનાથી મને સુખ પ્રાપ્ત થાય છે, એવી માન્યતા, એવો એનો રાગ, એ રાગને એ ભોગવે છે અને એમ માને છે કે પોતે સુખી થાય છે, પોતે આનંદમાં રહે છે. વાસ્તવમાં એ રાગને ભોગવે છે તો એ રાગ એક સરખો ભોગવાતો નથી. અને એમાંય ક્યારેક એ સામગ્રી એના કાળે જો એનાથી જુદી પડે એવા સંયોગો ચાલ્યા જાય તો ખૂબ દુઃખી થાય છે. એટલે સામગ્રી દ્વારા ખરેખર તો એ
પોતે પોતાના ભાવને ભોગવે છે, વિશેષ કાંઈ કરતો નથી. ગુરુદેવે આ વાત પણ સમજાવી છે. કહે છે અહીંયા કે આ માન્યતા કે વર્તમાનમાં જો પુણ્ય કરીએ તો ભવિષ્યમાં એવી પુણ્યને કારણે સામગ્રી પ્રાપ્ત થાય અને સુખી થવાય, એ માન્યતા જ ભૂલ ભરેલી છે. એ માન્યતા મિથ્યા છે. કેમ કે જેટલો સમય ઉદય રહેશે એટલો સમય જ એ સામગ્રી રહેશે. બીજી વાત, એ સામગ્રી ખરેખર સુખનું કારણ થતી નથી. એ જ સામગ્રીમાં ક્યારેક કાંઈક થાય છે, વિક્ષેપ આવે છે, કાંઈ પણ થાય છે તો એ દુઃખનું કારણ થાય છે. પૂર્વે કરેલા પુણ્યને કારણે અત્યારે વર્તમાનમાં કાર મળી છે. કાર એક સામગ્રી છે, અનુકૂળતા છે એમ લાગે છે, પણ એ જ કાર જ્યારે રસ્તામાં બગડે છે ત્યારે એ દુઃખનું પણ કારણ થાય છે. એ ખૂબ દુઃખનું કારણ પણ થાય છે. એટલે સામગ્રી ન તો સુખ આપે છે કે ન તો દુઃખ આપે છે. પોતે પોતાના પુણ્યને કારણે સુખી દુઃખી થાય છે, એમાં એ માત્ર નિમિત્ત છે. એ માત્ર નિમિત્ત છે. જીવને થતા સુખ કે દુઃખના આભાસમાં આ અનુકૂળતાઓ, પ્રતિકૂળતાઓ, આ સામગ્રી એ બધું નિમિત્ત છે. એટલે એવી ઈચ્છા કરવી એ જ્ઞાનીને તો હોય નહીં, અને વિવેકી જે છે, જે બુદ્ધજન છે, જે બુદ્ધિશાળી છે, એને પણ એ શોભતું નથી. અહીંયા કહે છે કે તે પુણ્ય ઉપાર્જનની શક્તિ જીનનાથના પાદ પદ્મ યુગલની પૂજામાં છે. જો પ્રભુની પૂજાનો ભાવ હોય એ તો સહજ ભાવ હોય, એમાં એવો વિકલ્પય ન હોય કે મને ભૌતિક સામગ્રી પ્રાપ્ત થાય. છતાંય એવી સામગ્રી, અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે. પ્રભુની પૂજાનો, ભક્તિનો જે ભાવ છે, અંદરમાંથી આવેલો એ અહોભાવ છે. પ્રભુના પુરુષાર્થનો વિચાર કરતા પ્રભુ પ્રત્યે જે અહોભાવ આવે છે, પ્રભુએ વર્તમાનમાં જે દશા પ્રગટ કરી છે એટલે એમના પ્રત્યે જે અહોભાવ આવે છે, પ્રભુએ આપણી ઉપર જે કરુણા કરી છે એ માટે આપણે કૃત્ય થઈએ છીએ અને પ્રભુ પ્રત્યે આપણને ખૂબ અહોભાવ આવે છે. તો આ બધો સુભાવ છે, એને કારણે ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યનો બંધ પડે છે અને સહજ રીતે એવી અનુકૂળતાઓ અને એવી સામગ્રી પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા કહે છે કે એ પુણ્ય ઉપાર્જનની શક્તિ જિનેશ્વર ભગવાનના ચરણ કમળની પૂજામાં છે, એમની પૂજામાં છે. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની અર્થાત પોતાના એક જ્ઞાયક સ્વભાવી શુદ્ધ આત્માની જેને અંતરંગમાં શ્રદ્ધા થઈ હોય તેને ત્યારે ભગવાન જિનેન્દ્રદેવની ભક્તિનો ભાવ આવે છે. કોને એવો ભાવ આવે છે? જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળી છે, જે જિનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમજ્ઞામાં રહીને સાચો પુરુષાર્થ કરે છે. એને એવો સાચો પુરુષાર્થ કરતા ખ્યાલમાં આવે છે કે આ પુરુષાર્થ અભૂતપૂર્વ છે, આવો પુરુષાર્થ પૂર્વે પોતે કર્યો ન હતો અને આવો પુરુષાર્થ કરતા પોતાને શાંતિ અને આનંદના પરિણામ થાય છે. એટલે પ્રભુના એવા પુરુષાર્થ તરફ એને અહોભાવ આવે છે. પોતે એવા પુરુષાર્થ કરે છે અને પ્રભુની જેમ પોતે અંતરમાં સ્થિરતા નથી કરી શકતો અને થોડી ક્ષણમાં જ એ સ્વરૂપમાંથી બહાર આવી જાય છે. એટલે એને સમજાય છે કે પ્રભુનો કેવો ઉત્કૃષ્ટ પુરુષાર્થ છે. એટલે પ્રભુ પ્રત્યેનો જે અહોભાવ આવે છે એ સાચો જિનેશ્વર ભગવાન પ્રત્યેનો ભક્તિભાવ છે. જેને આવો પુરુષાર્થ નથી એ તો પ્રભુના પુરુષાર્થને સમજતોય નથી. એટલે એને તો જિનેન્દ્ર દેવ પ્રત્યે તેવો ભક્તિનો ભાવ હોતો જ નથી. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની ભક્તિનો ભાવ
કોને આવે છે કે જેને પોતાના જ્ઞાયક સ્વભાવી શુદ્ધ આત્માની અંતરંગ શ્રદ્ધા થઈ છે તેને જ એવો ભાવ આવે છે. અને એ ભક્તિના ભાવમાં એવા એવા વિભવોની પ્રાપ્તિની તાકાત છે. એટલે કે પોતાના સ્વરૂપમાં એ રમણતાનો પ્રયત્ન કરે છે એવો પુરુષાર્થ થાય છે. પોતાના સ્વરૂપનો પહેલો અનુભવ અને પછી ત્યાં લીનતા રમણતાનો પુરુષાર્થ એ કરે છે અને પછી એમાંથી એ બહાર આવી જાય છે ત્યારે પ્રભુ પ્રત્યે જે ભક્તિભાવ આવે છે એવો ભક્તિભાવ એને પુણ્યબંધનું કારણ થાય છે. એવા ભક્તિભાવમાં આવા વૈભવો પ્રાપ્ત કરાવવાની તાકાત છે એમ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. પરંતુ તું ઈચ્છે કે આ વૈભવ મને મળે તો તે પ્રાપ્ત થાય એમ નથી. તેમજ પુણ્ય કરવું તો આ વૈભવ મને મળે એવી જે તારી ઈચ્છા છે એ તો અજ્ઞાન ભાવ છે, એ તો મિથ્યાત્વનો ભાવ છે. તો કહે છે કે જળમતી કહ્યો એટલે કોઈએ પ્રશ્ન કર્યો છે કે આ અહીંયા જળમતી કહ્યો તો એ જળમતી છે એટલે કહ્યો છે કે પછી? ગુરુદેવ કહે છે કે એવો જળમતી છે અને એવો કયો છે. કોઈ બુદ્ધિશાળી હોય, મોટો પ્રોફેસર હોય, મોટો જજ હોય, મોટો ડોક્ટર હોય, મોટો વકીલ હોય, મોટો એન્જિનિયર હોય, ખૂબ હોશિયાર હોય તો પણ એને જળમતી કહ્યો છે. દુનિયામાં એ મોટો ગણાતો હોય પણ જો એની દ્રષ્ટિમાં એમ હોય કે આવા પુણ્યને કારણે મને સામગ્રીની અનુકૂળતાઓ મળે માટે હું પુણ્ય કરું, આવી ભક્તિ કરું જેથી ભગવાન મને એ બધા સંયોગોને સામગ્રી આપે, જો એવી એની માન્યતા હોય તો એ જળમતી છે. વર્તમાનમાં અન્ય દર્શનમાં અને જૈન દર્શનમાં પણ આવો ઉપદેશ અપાય છે કે તમે વ્રત તપ કરો, ભક્તિ કરો, માળા કરો, જાપ કરો જેથી તમને ભવિષ્યમાં આવી બધી સામગ્રી મળશે, દેવલોકની ગતિ થશે. આ બધું જે કહેવામાં આવે છે તો એ કહેનારા અને એવું કરનારા બધા જળમતી છે. અહીંયા કહે છે કે દુનિયાની સભામાં નરપતિ બેઠો હોય, રાજા બેઠો હોય તો તેને જોઈને અજ્ઞાની કહે છે કે આવું આપણને હોય તો ઠીક. તો એ બધા બહારના વૈભવની ઈચ્છા, અભિલાષા, આકાંક્ષા, તૃષ્ણા એ બધું મિથ્યા દ્રષ્ટિને હોય છે. સમ્યક દ્રષ્ટિને તો જગતના કોઈ પદાર્થ પ્રત્યે એને ઈચ્છા, આકાંક્ષા કે તૃષ્ણા હોતી જ નથી. એને તો બધા પદાર્થો જ્ઞેય તરીકે જણાય છે, એને માત્ર એ જ્ઞેય તરીકે જાણે છે. એ પદાર્થોથી પોતાને સુખ છે એમ એ ક્યારેય માનતો નથી. પદાર્થોમાં રહ્યા, હું મારામાં એ પદાર્થો કાંઈ કરે એ શક્ય નથી. પદાર્થો જુદું દ્રવ્ય, હું ચેતન દ્રવ્ય. આ ચેતન દ્રવ્યમાં પેલો બહારમાં રહેલો પદાર્થ કાંઈ સુખ કે દુઃખ ઉત્પન્ન કરી શકતો નથી. આ શ્રદ્ધા, આ માન્યતા અનુભવ સહિતની સમ્યક દ્રષ્ટિને તો સદાય વર્તે છે. એટલે એને તો એવી અભિલાષા છે જ નહીં. આવી ઈચ્છા, આકાંક્ષા, અભિલાષા, તૃષ્ણા તો મિથ્યા દ્રષ્ટિને હોય છે અને તેથી એને જળમતી કહ્યું છે. કેમ કે તેને નિજ ચૈતન્યનું ભાન નથી, પોતાના ચૈતન્ય સ્વરૂપનું ભાન નથી, પોતાના સામર્થ્યનું એને ભાન નથી, એને ચૈતન્ય સ્વરૂપની અંતરમાં જાગૃતિ નથી. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે અંતરંગમાં પોતાનો જે વિતરાગ સ્વભાવી ભગવાન આત્મા છે તેની તને જો દ્રષ્ટિ હોય, તેની તને જો રુચિ હોય તો આવી જળમતી તને ઉત્પન્ન થાય નહીં. સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, સ્વરૂપનો અનુભવ થયો છે અથવા તો અનુભવ નથી થયો અને સ્વરૂપની દ્રઢતા થઈ છે
પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે અને સુખ અંદરમાં પડ્યું છે, આવો જેને પાકો નિર્ણય ને નિર્ધાર થયો છે એને બહારની સામગ્રીમાંથી કાંઈ પ્રાપ્ત કરવાનું હોતું નથી. એ વાત સ્પષ્ટ છે. બહારની સામગ્રીમાંથી મને સુખ નહીં મળે એ વાત એને ખૂબ 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 ઘૂંટાઈ ગઈ છે, બહુ સ્પષ્ટ છે. એટલે એની બધી ક્રિયાઓ એમ જ થઈ રહી છે. બહારમાં જે થાય છે એનો એ જાણવા વાળો થઈને રહે છે, એની તૃષ્ણા કરવા વાળો થતો નથી. બહારમાં બધું થાય છે, એની સમીપમાં બધું થાય છે, એ પણ એ ક્રિયામાં આપણને દેખાય, તે છતાં એને એની રુચિ નથી. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીનો વિચાર કરીએ તો હીરાનો વેપાર કરતા હતા અને વર્તમાનમાં આપણે જોઈએ છીએ કે અહીંયા કેટલાય લોકો હીરાનો વેપાર કરે છે. આ બધા હીરાનો વેપાર કરવા વાળાની વૃત્તિ કેવી છે, એમની ઈચ્છા શું છે, એમને અભિલાષા કેવી છે, એમને તૃષ્ણા છે, આસક્તિ છે કે આ હીરાનો વેપાર કરતા પોતાને સુખની સામગ્રી પ્રાપ્ત થશે. અને કૃપાળુદેવને દ્રષ્ટિ કેવી હતી કે હીરાનો વેપાર એના કારણે થવાનો છે તે થાય છે, પૂતગળના પરિણામનો જે થાય છે તે થાય છે. હું તો એનાથી જુદો ભગવાન આત્મા છું, એ વેપાર જે થવો હોય તે થાય, એથી મને કાંઈ અનુકૂળતા, શાંતિ, સામગ્રી કે સુખ પ્રાપ્ત થતા નથી. કૃપાળુદેવની દ્રષ્ટિ તો આવી હતી. વેપાર થાય ન થાય એ સાથે પોતાનું કાંઈ કરતાપણું હતું નહીં. અને અત્યારે વર્તમાનમાં એવી જ વસ્તુ સ્થિતિ હોવા છતાં, એટલે કે જે વેપાર થાય છે, પૂતગળના વેપાર થાય છે, પૂતગળની આપલે થાય છે, પૂતગળનું જવું આવવું થાય છે, હીરા અને એની સાથે પૈસા, આ બધાના સ્થાનાંતર જે થાય છે એ એમ જ થઈ રહ્યા છે, પણ એની સમજમાં ફેર છે. કૃપાળુદેવની જે સમજ હતી એના કરતા આ જડમતીઓની સમજ જુદી છે, ઊંધી છે. વેપાર તો કૃપાળુદેવની સમીપમાંય થતો હતો અને એવો જ વેપાર અત્યારે પણ થઈ રહ્યો છે. બંને વખતે હીરાનું જવું આવવું અને પૈસાનું જવું આવવું એના કારણે થતું હતું, અત્યારે પણ એમ જ થઈ રહ્યું છે. પણ આ જળમતીઓને એમ છે કે પોતે એ કરે છે એવો એને કરતા ભાવ છે. એટલું જ નહીં, પણ પોતે કરે છે માટે પોતે સુખી થશે એવી જળમતી પડી છે. એવી એમની મિથ્યા માન્યતા છે, એવું એમનું મિથ્યાત્વ છે. કૃપાળુદેવને એ ન હતું. કૃપાળુદેવ એનાથી અલિપ્ત હતા. એટલે જે કાંઈ થઈ રહ્યું છે એ એના કારણે થઈ રહ્યું છે અને એથી મને કાંઈ ફાયદો છે, લાભ છે, એમ તો છે જ નહીં. આ વાતની દ્રઢતા કરવાની જરૂર છે. સ્વરૂપનો અનુભવ ન થયો હોય પણ પોતે કોણ છે, પોતે જ નાયક છે, પોતે આનંદ સ્વરૂપ છે, એ વાતની તો દરેક સમયે સમયે દ્રઢતા કરવી જ જોઈએ. 24 કલાકનો સમય છે, એમાંથી જેટલો સમય આપણે જાગૃત છીએ દરમિયાન આ દ્રઢતા વારંવાર કરવી જોઈએ. નહીતર આપણે પણ એવા જ જળમતી થઈ જઈએ. અહીંયા કહે છે કે અંતરંગમાં પોતાનો જે વિતરાગ સ્વભાવી ભગવાન આત્મા છે તેની તને જો દ્રષ્ટિ હોય, તેની તને દ્રષ્ટિ થઈ હોય, તેની જો તને રુચિ થઈ હોય તો આવી જળમતી તને ઉત્પન્ન થાય નહીં. અંતરમાં અનંત ગુણની રિદ્ધિ અને રિદ્ધિથી ભરપૂર ભરેલો ભગવાન આત્મા છે, તો એ અંતરના આત્મવૈભવની જો દ્રષ્ટિ અને રુચિ હોય તો પુણ્ય કરવું, શુભ ભાવ દ્વારા પુણ્યના બંધ પડે અને એથી મને વૈભવ મળશે, એવી જળમતી તને ઉત્પન્ન થાય નહીં. કર્તા કર્મ અધિકારમાં પણ આ વાત ખૂબ ચર્ચવામાં આવી. ગુરુદેવે ખૂબ ખૂબ સમજાવ્યું છે. હવે આગળ અહીંયા પણ નિયમસારમાં મુકુંદાચાર્ય ભગવાનની 18મી ગાથા આવે છે અને એ 18મી ગાથામાં આ વિશે વાત વધારે કરશે. એટલે આ હવે પછી
18મી ગાથાના ઉपोद्घात તરીકે આ શ્લોક મુનિવર પદ્મપ્રબંધધારી દેવે અહીંયા થયો છે. આગળ પણ કહે છે કે જો તને એ જીન પાદ પદ્મની ભક્તિ હોય તો તે બહુવિધ ભોગો તને આપોઆપ હશે. એટલે કે એવી સામગ્રી તને આપોઆપ પ્રાપ્ત થશે. એ વૈભવ તો ભગવાનની પૂજા ભક્તિના ભાવમાં સહેજે આવીને મળશે. પણ તું માગણી કરીશ તો તને એ નહીં મળે. જુઓ ને, આ કેટલાક ધર્મના નામે પણ બહારમાં મોટા ગણાવવા અને માન મેળવવા પ્રયત્ન કરે છે ને, પણ દુનિયામાં પ્રસિદ્ધિ કેમ થાય, લોકો કેમ ઓળખે અને મારી ગણતરી કેમ ગણાય, એવી બહારની ઈચ્છાપૂર્વક પ્રયત્ન કરનારા એ બધા મૂળ મિથ્યા દ્રષ્ટિ છે. સ્વરૂપને સમજ્યા નથી, સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી, સ્વરૂપનું સામર્થ્ય સમજાયું નથી, પોતે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે એ વાતનો નિર્ણય પણ થયો નથી. 47 શક્તિના જેણે વર્ણન સાંભળ્યા છે એને તો નિર્ણય થઈ જાય છે કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ છે. પણ જે પોતાના સ્વરૂપને જાણતો નથી એને આવા અનેક પ્રકારના બહારમાંથી કંઈક પ્રાપ્ત કરવાના એવા ભાવ થાય છે અને પછી એમાં એ સંકલ્પ વિકલ્પ કરી અને જીવન પૂરું કરે છે. એ બધા મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. અહીંયા તો એમ કહેવું છે. આગળ 276માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે મુનિરાજને અંતરમાં પ્રચુર આનંદના સંવેદન સહિત નિજ વૈભવ પ્રગટ થયો છે. પદ્મપ્રબંધધારી દેવ છે, વારંવાર પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે. એવા સત્પુરુષ છે, મહાપુરુષ છે, એમને તો અંતરમાંથી આવતા આનંદનો અનુભવ છે. મુનિરાજને તો અંતરમાં પ્રચુર આનંદના સંવેદન સહિત નિજ વૈભવ પ્રગટ થયો છે. તો કહે છે ભગવાન તારો આનંદ તો તારી પાસે છે ને. પોતાને એવો અનુભવ થયો છે માટે આપણને એ કહે છે કે ભાઈ તારો આનંદ તારી પાસે છે, તું પણ મારા જેવો જ છો, ભગવાન છો અને તારો આનંદ પણ તારી પાસે જ છે. મને એવો અનુભવ થયો છે તો તને પણ એવો અનુભવ થાય. તારો વૈભવ બહારમાં ક્યાંય નથી, તારો વૈભવ તો તારી પાસે છે. છતાં ગુરુદેવ કહે છે કે અરે રે, આવા ચૈતન્યના અતિન્દ્રિય આનંદના વૈભવની રુચિ અને એકાગ્રતા છોડીને તને આવા જળ વૈભવની અભિલાષા છે. તું જળમતી છો, અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છો. સુરભાવ કરીને તને એના કર્તા થવું છે અને એના ફળ તરીકે બહારના વૈભવ અને અનુકૂળતાની સામગ્રી મળશે એવી ઈચ્છા અને અભિલાષા આકાંક્ષા કરી અને તારે શું કરવું છે? એ મિથ્યાત્વ છે, એ મિથ્યા દ્રષ્ટિપણું છે. કેટલાક તો એનાથી એટલે શુભભાવથી ધર્મ થશે એમ પણ માને છે. સામગ્રી મળશે એ તો ઠીક, પણ એનાથી ધર્મ થશે એમ પણ માને છે. તો એ પણ ઠગાયા છે, એ ભ્રમમાં રહ્યા છે, એ ભેરવાયા છે. જે એમ માને છે કે શુભભાવથી ધર્મ થશે એ ઠગાયા છે, એ ધર્મના નામે ઠગાયા છે. કોણે એને ઠગ્યા? પ્રશ્ન થયો કે ઠગાયા છે એમ આપ કહો છો તો કોણે ઠગ્યા છે? એ પોતે જાતે ઠગાયો છે. એણે પોતે જ પોતાને ઠગ્યો છે. જ્યાં શુભભાવને ધર્મ માનતા નુકસાન જ નુકસાન છે, ત્યાં એ શુભભાવને ધર્મનું કારણ માને, લાભનું કારણ માને તો એ દંભી છે, માયાચારી છે. આકરી વાત છે પ્રભુ, પણ એમ જ છે. બાહ્ય વૈભવની જે ઈચ્છા કરે છે અને એવા ઈચ્છાના ભાવથી
એવા ઈચ્છાના ભાવથી મને લાભ થાય છે એમ જે માને છે તે મહામૂઢ છે. એ વૈભવો તો અહીંયા કહે છે કે ભગવાનના ચરણ કમળની પૂજા ભક્તિનો ભાવ હોય તો સહેજે એટલે આપોઆપ મળે છે. પરંતુ એવો ભક્તિનો ભાવ પણ કોને હોય? એવો ભક્તિનો ભાવ તો શુદ્ધ દ્રષ્ટિ એટલે કે સમ્યક દ્રષ્ટિને એવા જ્ઞાનીને હોય છે, જેને પોતાના સ્વરૂપનો નિર્ણય થયો છે. પોતાને હવે ભ્રમ રહ્યો નથી કે પોતે આ શરીરથી જુદો છે. પોતાને હવે એવો ભ્રમ રહ્યો નથી કે આ શુભાશુભ ભાવથી પોતે જુદો છે. પોતાને એવો ભ્રમ રહ્યો નથી કે પોતાનું આ જગતને વિશે જેટલું આયુષ્ય છે, જે પર્યાય છે, જે દશા છે, એનાથી એ જુદો છે. એવો કોઈ પણ પ્રકારનો જેને ભ્રમ રહ્યો નથી, એવો પોતાને અનંત ગુણનો સ્વામી સમજનારો, પોતાને જ્ઞાન સ્વરૂપ સમજનારો જે છે, એવો ભલે કદાચ હજી અનુભવ ન થયો હોય પણ માન્યતામાં એમ જેને સ્વીકાર થયો છે, એવી માન્યતા દ્રઢ વર્તે છે, એને આ વૈભવ ને આ બધી સામગ્રી પ્રત્યેની રુચિ હોતી નથી, અથવા તો ઘણી મંદ પડી જાય છે. એને ભક્તિ દ્વારા એ પ્રાપ્ત કરવાનો વિકલ્પ આવતો નથી. એ એવા નિદાન કરતો નથી કે આમ કરું તો મને આમ થાય, એવા એને નિદાન હોતા નથી. એ વૈભવો અહીંયા તો કહે છે કે ભગવાનના ચરણ કમળની પૂજા ભક્તિનો ભાવ હોય તો સહેજે આપોઆપ મળે છે. પરંતુ એવો ભક્તિનો ભાવ તો સુદ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિને જ્ઞાનીને હોય છે, જેને એક નિજ શુદ્ધ આત્માની જ અભિલાષા છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની જ જેને રુચિ ને ભાવના છે, તેને જ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની પૂજા ભક્તિનો ભાવ હોય છે. અને તેને એ ભાવમાં આવા વૈભવો સહેજે તેની મેળે મળી રહે છે. તે મેળવવા પડતા નથી, સહેજે પ્રાપ્ત થાય છે. એના પછી પાછળના પેરેગ્રાફમાં કહે છે કે શુભભાવ કરીએ છીએ એમાં ખોટું શું કરીએ છીએ? વળી એ પુણ્ય ભાવ કરતા બાહ્ય અનુકૂળતા પણ મળશે, તેથી એમાં કાંઈ ખોટું નથી, એમ માનીને એ મિથ્યાત્વને પોષે છે. ઘણાની આવી માન્યતા છે કે શુભભાવ કરીએ એમાં ખોટું શું, અમે અશુભમાં તો જતા નથી ને, અને એ દ્વારા પુણ્યનો બંધ પડશે, અનુકૂળતાઓ પણ પ્રાપ્ત થશે, તો એમાં ખોટું શું છે? આવી માન્યતા જે કરે છે એ મૂળ મિથ્યા દ્રષ્ટિ છે. અહીંયા કહે છે કે ભાઈ, નિજ સ્વભાવની દ્રષ્ટિ જો તને થઈ હોય તો એવા પુણ્ય તો તને સહેજે થઈ જશે. આપણે કહીએ છીએ ને કે ખેતરમાં બહુ ઊંચી જાતના ઘઉં વાવેતર કરવામાં આવે, સારા બીજ નાખી અને સારી માવજત દ્વારા એવા સારા ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હોય તો સારા ઘઉં તો પાકે, પણ સાથે બાય પ્રોડક્ટ તરીકે ઊંચી જાતનું ઘાસ પણ મળી રહે છે. એવી રીતે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરતા કરતા, જે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે છે એટલે કે નિજ સ્વરૂપની દ્રષ્ટિ કરે છે, ત્યાં ઠરવાનો પ્રયત્ન કરે છે, એને એવા સહજ પુણ્યના બંધ પડે જ છે. કેમ કે શુભ ભાવમાં એ આવે છે, શુદ્ધ ભાવમાં તો ટકી રહેતો નથી, ક્યારેક જ શુદ્ધ ભાવમાં હોય છે, શુદ્ધ ભાવનો પ્રયત્ન કરે છે. એ પ્રયત્ન જ આખો ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ છે. આ સ્વાધ્યાય છે તે ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ છે. જેને પોતાના સ્વરૂપનો નિર્ણય થાય છે એને જ પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ આવે છે. પોતે નાયક છે, પોતે સર્વજ્ઞ સ્વભાવી છે, એમ જ્યારે એને નિર્ણય થાય છે તો સર્વજ્ઞનું મહાત્મ્ય સમજાય છે. એટલે પોતાના સ્વરૂપનો જેને પુરુષાર્થ ઉપડ્યો છે એને તો પ્રભુ પ્રત્યેનો અહોભાવ આવેલો જ છે. પ્રભુ પ્રત્યેનો અહોભાવ આવ્યા વિના પોતા પ્રત્યે
પોતાના શુદ્ધ ભાવ પ્રત્યેનો પુરુષાર્થ ઉપડતો નથી. એટલે એ તો સહજ છે. જે આવા પુરુષાર્થ કરે છે એને એવા પુણ્યના બંધ તો સહજ રીતે હોય છે. સારા ઘઉંની ખેતી કરીએ તો સારું ઘાસ વિપુલ પ્રમાણમાં પાકે છે, પણ ખેડૂતની દ્રષ્ટિ તો ઘઉં તરફ છે, ઘાસ તરફ નથી. એવી રીતે જ્ઞાનીની દ્રષ્ટિ તો શુદ્ધ ભાવ તરફ છે, એને પુણ્ય તરફ દ્રષ્ટિ હોતી નથી. અહીંયા કહે છે, ભાઈ નિજ સ્વભાવની દ્રષ્ટિ જો તને થઈ હોય તો એવા પુણ્ય તો તને સહેજે થઈ જશે. જીનેન્દ્રની ભક્તિનો ભાવ કે જે વૈભવનું કારણ છે તે તને સહેજે થઈ જશે, સહજપણે જ આવશે. સહજપણે આવશે એટલે કે એનો કરતા નહીં થાય, સ્વભાવનો કરતા નહીં થાય તો પણ એ સહજપણે આવશે. વર્તમાનમાં એવી ઊંધી માન્યતા ચાલી રહી છે કે પચખાણ કર્યા વગર જો આમનામ કાંઈ પણ તપ થઈ જાય તો એનું ફળ પ્રાપ્ત ન થાય. મિથ્યા માન્યતા ચાલી રહી છે. પોતે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે છે અને સહજ જો તપ થઈ જાય છે, પચખાણ લીધા નથી અને ઉપવાસ થઈ જાય છે તો પણ ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્યનો બંધ પણ પડે છે અને સાથે પોતાના શુદ્ધ ભાવના પુરુષાર્થને કારણે પોતાને અંતરંગ શાંતિ પણ પ્રાપ્ત થાય છે. જે પચખાણ લે છે એને તો અંદરમાં કેટલીક વખત ઊંડે એવો ભાવ પણ પડ્યો છે, શુભ ભાવ દ્વારા ધર્મ ખાય એવો ઊંડે ભાવે પડ્યો છે. પણ પેલાને કે જે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવાનો આખો દિવસ પ્રયત્ન કરતા ખાવાની ઈચ્છા જ કરતો નથી અને એ વૃત્તિ જ થતી નથી ને સહજ ઉપવાસ થઈ જાય છે, એને તો બે લાભ થાય છે. પણ આ કોણ સમજે? શુભ ભાવના કરતા થવું છે એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે શુભ ભાવનો કરતા શું થાય કે ન થાય, શુભ ભાવ દ્વારા પુણ્યનો બંધ તો પડશે. શુભ ભાવનો જે કરતા થાય છે એને જે પુણ્યના બંધ પડે છે એના કરતા ઘણા ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્ય બંધ તો જે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે છે એને પડે છે. હવે એના કરતાપણાની વાત 18મી ગાથામાં કહેશે. એ પહેલા અહીંયા આ કળશમાં ઉપોદ્ઘાત કર્યો છે. ટીકાકાર પદ્મપ્રભુમલધારી દેવની આવી શૈલી છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની પણ એવી જ શૈલી હતી કે જે પછીની ગાથા આવવાની હોય એનો ઉપોદ્ઘાત કરતા. તો આ રીતે આપણે આ કળશ 29મો અહીંયા પૂરો કરીએ છીએ. હવે આ 29મા કળશ પછીથી મુકુંદાચાર્ય ભગવાનની ગાથા 18 આવે છે. આજે આપણે ગાથા 18ની શરૂઆત કરીએ છીએ. નિયમસાર પુસ્તકના પાના નંબર 41 ઉપર મુકુંદાચાર્ય ભગવાનની ગાથા 18ની છે. કર્તા ભોક્તા આત્મા પૂતગલ કર્મ ભવતી વ્યવહારાત કર્મ જ ભાવેન આત્મા કર્તા ભોક્તા તુ નિશ્ચયતઃ. ગુજરાતીમાં ગાથા છે. આત્મા કરે વળી ભોગવે પૂતગલ કર્મ વ્યવહારથી ને કર્મજનિત વિભાવનો કર્તા આદિ છે નિશ્ચય થકી. આત્મા કરે વળી ભોગવે પૂતગલ કર્મ વ્યવહારથી અને કર્મજનિત વિભાવનો કર્તા આદિ છે નિશ્ચય થકી. આ ગાથાના અર્થમાં અહીંયા કહે છે, અન્વયાર્થમાં કહે છે કે આત્મા પૂતગલ કર્મણો કર્તા ભોક્તા. આત્મા પૂતગલ કર્મનો કર્તા ભોક્તા વ્યવહારાત એટલે વ્યવહારથી ભવતી છે. તું આત્મા કર્મજ ભાવેન કર્તા ભોક્તા
ભોક્તા નિશ્ચયતઃ. અને આત્મા કર્મજનિત ભાવનો કર્તા ભોગતા અશુદ્ધ નિશ્ચયથી છે. બે વાત છે. પહેલું એમ કહ્યું કે આત્મા પૂતગળ કર્મનો કર્તા ભોગતા વ્યવહારથી છે. પૂતગળ કર્મ, જળ કર્મ, એનો કરતા તો એ વ્યવહારથી છે. એને ભાવ બંધ થાય, ભાવ કર્મ થાય, અને એ ભાવ બંધ થયા છે તો એના નિમિત્તે જળ કર્મણે રજકણો ભેગા થઈ અને કર્મની પ્રકૃતિ બંધાય એવા એ જળ કર્મ, એનો આત્માને કરતા કેવો, એ તો વ્યવહાર છે. એટલે આત્મા એવા પૂતગળ કર્મનો કરતા અને એનો ભોગતા. ખરેખર એને ભોગવી તો શકતો નથી, માત્ર પોતે પોતાના ભાવને ભોગવે. એટલે ભોગવે એટલે એવા વિચાર કરે એમ ભોગવવાનું થાય, માન્યતામાં ભોગવવું. વાસ્તવમાં તો શું ભોગવવું થાય છે? ભોગવે છે તો એટલે અનુભવે છે, એ તો આ પોતાને જ અનુભવે છે, સુખને જ અનુભવે છે. પણ એવું કરતાપણું ને ભોગતાપણું છે એ તો વ્યવહારથી છે. આ પહેલી વાત. અને પછી બીજી વાત કરી છે કે અને આત્મા કર્મજનિત ભાવનો કરતા ભોગતા અશુદ્ધ નિશ્ચયથી છે. જો કર્મજનિત ભાવ એટલે કે કર્મના ઉદય આવ્યા છે તો એની સાથે જોડાતા જે કરતા ભોગતાપણું છે એ અશુદ્ધ નિશ્ચયથી છે. એમાં એ પોતે કાંઈક કરી રહ્યો છે એટલે નિશ્ચયથી કર્યું. પોતે એનો કરતા ભોગતા થાય છે. કર્મજનિત ભાવ એટલે કે કર્મના ઉદયને કારણે જે સંયોગો આવ્યા છે એની સાથે જોડાવાથી જે કરતાપણું ભોગતાપણું જે છે તે એનું પોતાનું છે, એ પોતે કરે છે એટલે એને નિશ્ચય કર્યો છે. પણ એ એનામાં રહેલા કોઈ ગુણને કારણે નથી એટલે એ અશુદ્ધ છે. નિશ્ચય છે પણ એ અશુદ્ધ નિશ્ચય છે. અને એ વાત ગુરુદેવ પછી બહુ સરસ રીતે સમજાવે છે. તો ટીકા પહેલા વાંચીએ છીએ આપણે અને ટીકામાંથી મુખ્ય વાતને આપણે સમજીએ છીએ. ટીકામાં મુનિવર કહે છે કે આ કર્તૃત્વ ભોક્તૃત્વના પ્રકારનું કથન છે. કયા પ્રકારે કર્તૃત્વ અને ભોક્તૃત્વ છે, કર્તાપણું અને ભોગવવાપણું એ કઈ રીતે છે એ વાત અહીંયા કરી છે. આત્મા નિકટવર્તી અનઉપચરિત અસદ્ભુત વ્યવહારમયથી દ્રવ્ય કર્મનો કરતા અને તેના ફળરૂપ સુખ દુઃખનો ભોગતા છે. આ વ્યવહાર નહીંથી, અને એ વ્યવહાર નહીંથી કયો, એ પણ વ્યવહાર પણ કેવો છે? અસદ્ભુત. પણ પોતાની સમીપમાં નિકટવર્તી એ કર્મો છે એટલે એ નિકટવર્તી જે છે એટલે એને એ વ્યવહારથી છે એમ કહ્યું, પણ એ સાચું નથી એટલે અસદ્ભુત કહ્યું. અને અનઉપચરિત, એમાં ઉપચાર નથી, ખરેખર એવું થઈ રહ્યું છે. એનો વિસ્તાર ગુરુદેવ પછી સમજાવે છે, આપણે સહેજ વાત કરીએ છીએ. અશુદ્ધ નિશ્ચય નહીંથી, જો અહીંયા નિશ્ચય નહીં કરવો પણ અશુદ્ધ નિશ્ચય નહીંથી સમસ્ત મોહ રાગ દ્વેષ આદિ ભાવ કર્મનો કરતા અને ભોગતા છે. કેમ કે એ ભાવ કર્મ પોતે કરે છે. એને જે ભાવ થાય છે, રાગ દ્વેષના ભાવ, મોહના ભાવ, એ બધા ભાવ કોણ કરે છે? એ પોતે કરે છે. તો એનો એ કરતા થાય છે એટલે એ નિશ્ચયથી છે. કેમ કે પોતાના એ ભાવ છે. પણ એ પોતાના ભાવ અંદરમાં રહેલા એના કોઈ ગુણને કારણે નથી, પોતાનું સ્વરૂપ એવું નથી. એટલે એને એ અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવામાં આવ્યું છે. પોતાના એને માટે એ પોતે જવાબદાર છે. એ દોષ પોતાનો છે, અપરાધ પોતાનો છે. એટલે એની જવાબદારી એની પોતાની રહે છે. એ બીજા ઉપર જવાબદારી ઢોળી શકે એમ નથી. એટલે અશુદ્ધ નિશ્ચય નહીંથી સમસ્ત મોહ રાગ દ્વેષ આદિ
ભાવ કર્મનો કર્તા અને ભોગતા છે. વળી કહે છે કે અનઉપચરિત અનઉપચરિત અસદભૂત વ્યવહારથી દેહ આદિ નો કર્મનો કર્તા છે. ઉપચરિત અસદભૂત વ્યવહારથી ઘટપટ એટલે ઘડો, વસ્ત્ર, શકટ એટલે ગાડું ઇત્યાદિનો કરતા છે. એ તો ઉપચરિત, ઉપચાર માત્ર. ઉપચરિત અસદભૂત વ્યવહારથી, ઉપચાર માત્ર ઉપચાર કર્યો, ખરેખર તો છે જ નહીં. અને વ્યવહારે કેવું અસદભૂત, જે નથી તે. એટલે ઉપચરિત અસદભૂત વ્યવહારથી આ ઘટપટ આદિનો કરતા છે. ત્રણ વાત આમાં કરી છે. આમ અશુદ્ધ જીવનું સ્વરૂપ થયું. તો આપણે એનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી, ભાગ પહેલો, પાના નંબર 279, ગાથા 18, ટીકા ઉપરનું પ્રવચન. આ કર્તૃત્વ ભોક્તૃત્વના પ્રકારનું કથન છે. કર્તૃત્વ અને ભોક્તૃત્વ કયા પ્રકારે છે એ આમાં સમજાવ્યું છે. કર્તૃત્વ ભોક્તૃત્વ સંબંધી વાત છે. કર્તાપણું અને ભોગતાપણું. શું કે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને કર્તૃત્વ અને ભોક્તૃત્વ કઈ રીતે છે તેનું આ કથન છે. તો એમાં કહે છે કે આત્મા નિકટવર્તી અનઉપચરિત અસદભૂત વ્યવહાર નૈથી દ્રવ્ય કર્મનો કરતા અને તેના ફળરૂપ સુખ દુઃખનો ભોગતા છે. જુઓ, કર્મો જીવની સમીપમાં છે. દરેક જીવ જેવા ભાવ કરે છે એવા આશ્રવ અને બંધ થાય છે, તો એ ભાવ બંધ છે. અને ભાવ બંધના નિમિત્તે જડ કર્મો ભેગા થઈ અને એવી કર્મની પ્રકૃતિ, જડ કર્મની પ્રકૃતિ રૂપે બંધાય છે. એટલે એ બધું કોની સમીપમાં? જે ભાવ કરે છે એની સમીપમાં. હું જે ભાવ કરું છું એને કારણે જે ભાવ બંધ પડ્યો એ મારી સમીપમાં હોય કે બીજાની સમીપમાં હોય? મારી સમીપમાં. એટલે એ એનાથી, એટલે જીવથી જેવા ભાવ કરે છે એનાથી એ નજીક છે, એ દૂર નથી. કર્મો દૂર નથી, નજીકમાં એક ક્ષેત્ર વગાહે રહે છે. જ્યાં જીવ રહ્યો છે ત્યાં જ એના કર્મો રહ્યા છે. એના કર્મો બહાર ક્યાંય દૂરમાં રહ્યા નથી. બીજા બધા સંયોગી પદાર્થો તો એ ક્ષેત્રને વિશે નથી રહેતા. જે ક્ષેત્રને વિશે આત્મા રહ્યો છે એ ક્ષેત્રને વિશે આ કોમ્પ્યુટર નથી, આ ફોન નથી, આ ઘર નથી. પણ આ જે કર્મો છે એ તો એની નજીકમાં, એટલે કે જે ક્ષેત્રને વિશે જીવ છે તે જ ક્ષેત્રને વિશે રહ્યા છે. કર્મો દૂર નથી, નજીકમાં એક ક્ષેત્ર વગાએ રહે છે. એટલે જીવ જ્યાં છે ત્યાં જ રહ્યા છે. એટલા માટે આપણે વ્યવહારથી એમ કહીએ છીએ ને કે જીવને કર્મબંધ છે. પણ જીવને કર્મબંધ હોવા છતાં એ કર્મબંધ છે તે જીવથી જુદો છે. ભગવાન આત્મા રૂપે થયો નથી. જે કર્મનો બંધ છે તે છતાં પણ આત્માથી તો જુદો જ છે. આત્માને આવરણ કરે છે, આ બધું કહીએ છીએ, તે છતાંય એ કંઈ આત્માના પ્રદેશની અંદર ઘૂસતો નથી. આત્મ પ્રદેશોમાં તો આત્માના ગુણો રહ્યા છે, એમાં આ કાંઈ કર્મબંધ પહોંચતો નથી. છે એક જ ક્ષેત્રને વિશે, તે છતાંય આત્માના પ્રદેશોની અંદર એ ઘૂસતો નથી. બહુ શાંતિથી આ કર્મબંધને સમજવાની જરૂર છે. કર્મો દૂર નથી, નજીકમાં એક ક્ષેત્ર વગાએ રહે છે. તેથી તેને નિકટવર્તી થયા છે. વળી તેઓ જીવની સંસાર અવસ્થામાં સાથે ને સાથે રહે છે. સંસાર અવસ્થા હોય એનો અર્થ એ છે કે એ કર્મબંધ સહિત જ છે. બંધ આપણે બોલીએ છીએ, પણ એ વાસ્તવમાં કઈ રીતે છે એને સમજવું તો પડશે ને પ્રભુ.
સમજ્યા વગર કર્મના બંધ ને બધું બોલ્યા કરીએ એનો શું અર્થ છે? એ છે કે સંસાર અવસ્થામાં એ સાથે ને સાથે રહે છે, એક સરખાઈ રહેતા નથી, બદલાયા કરે છે. ઉદય આવે છે, ખરી જાય છે, નવા બંધાય છે, આ બધું ચાલ્યા કરે છે. પણ સંસાર અવસ્થા છે ત્યાં સુધી એ હોય છે, સાથે જ હોય છે. કારણ શરીર જીવ અહીંથી નીકળીને એટલે આ ગતિમાંથી નીકળીને બીજી ગતિમાં જાય, સંસાર અવસ્થામાં બીજી ગતિમાં જાય તો એ સાથે જાય છે. સિદ્ધની ગતિમાં જાય ત્યારે એને કોઈ કર્મ હોતા નથી, કેમ કે સિદ્ધની દશા થતા પહેલા તો એને 12મા ગુણસ્થાનની દશામાં જ ઘાતી કર્મની બધી જ પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે, કોઈ કર્મની પ્રકૃતિ રહેતી જ નથી. અને પછી માત્ર અઘાતી કર્મની જે પ્રકૃતિઓ જે ઉદયમાં પડી છે એનો પણ આયુષ પૂરું થાય છે ત્યારે ક્ષય થઈ જાય છે. 14મા ગુણસ્થાનની દશા છે, અયોગી કેવડીની દશા છે, અને પછી તો એક સમયમાં એ જીવ પૂર્ણપણે કર્મ રહિત દશામાં સિદ્ધશિલા ઉપર બિરાજી જાય છે. એટલે અહીંયા સંસાર અવસ્થામાં તો એ સાથે ને સાથે છે, અર્થાત તેઓ સદા કાયમ સંબંધમાં રહે છે, સંબંધમાં રહે છે, આત્માના પ્રદેશોમાં ઘૂસતા નથી. આત્માને એ પોતારૂપ કરતા નથી, આત્મા આત્મા રૂપે જ રહે છે. ગમે તેવા કર્મના બંધ છે છતાંય આત્મા પોતાના મૂળ સ્વભાવને ગુમાવતો નથી, કેમ કે અંદરમાં જે ગુણો પડ્યા છે એ ગુણોનું એક રૂપ ભવન, એક રૂપ પરિણમન પારિણામિક ભાવે સતત થાય છે, જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ. ધ્રુવપણે દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાય અંદરમાં તો રહ્યા જ છે. એ વખતે આ સાથે કર્મનો સંબંધ છે, નથી એમ નથી, કર્મનો સંબંધ તો છે, પણ એ આત્માના સ્વરૂપમાં કાંઈ નથી કરતો, આત્માના સ્વરૂપને એ કાંઈ ઢોળતો નથી, બગાડતો નથી, ફેરફાર કરતો નથી. એ સંબંધ તરીકે છે, પોતે ભગવાન આત્મા એનાથી તદ્દન જુદો ભિન્ન પોતાની સર્વ શક્તિઓ સર્વ સામર્થ્ય સહિત જ છે. આ વાત એને સમજવાની જરૂર છે કે અર્થાંત તેઓ સદા કાયમ સંબંધમાં રહે છે, જીવની સાથે સંબંધમાં રહે છે, એટલે અનઉપચરિત છે. એટલે ઉપચાર માત્ર નથી, અનઉપચરિત, ઉપચરિત અને અનઉપચરિત. જેમાં ઉપચાર જ માત્ર છે, ખાલી કહેવા ખાતર છે તો એને ઉપચરિત કહીએ, પણ આ અનઉપચરિત છે, કહેવા માત્ર નથી. એ જીવના સંબંધમાં સંસાર અવસ્થામાં રહે છે, સંસાર અવસ્થામાં જીવની સાથે ને સાથે રહે છે, એ જ ક્ષેત્રને વિશે રહે છે, એટલે એ અનઉપચરિત છે. શાંતિથી સમજવું પ્રભુ, દરેક વાતને ખૂબ શાંતિપૂર્વક સમજવામાં આવશે તો ક્યાંય પ્રશ્ન રહેશે નહીં અને પોતાના સ્વરૂપનું મહાત્મ્ય સમજાશે. જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ સમજાશે. દ્રવ્ય ગુણ પર્યાય, આ કર્મના ઉદયો, આ બધું સ્પષ્ટ જેટલું થશે તેટલું સ્વરૂપનું લક્ષ્ય થશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ